વિરામ પછી આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરમાં મોસમનો મિજાજ અચાનક જ બદલાઈ ચૂક્યો છે। ધૂળની ડમરી ઉડી રહી છે। અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડવાના શરૂ થઈ ગયા છે। તો સાંજે 7 વાગ્યાની આગાહી પ્રમાણે હાલમાં મોસમનો મિજાજ બદલાઈ ચૂક્યો છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। કયા વિસ્તારમાં છો આપ અને હાલમાં કયા પ્રકારની અપડેટ? जी बिल्कुल थी चिराग, काળઝાળ ગરમી વચ્ચે જે શહેરીજનોને છે તે ચોક્કસથી રાહત અપાવે તે પ્રકારનું વાતાવરણ અત્યારે અમદાવાદ શહેરનું જોવા મળી રહ્યું છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના સેટેલાઇટથી કે જ્યાં આગળ જે વાતાવરણ છે તેમાં પલટો આવ્યો છે અને છેલ્લા 10 મિનિટથી જે ભારે વાહનને કારણે ધૂળની ડમરીઓ છે તે હવામાં ફેલાઈ રહી છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો જેમાં દેખાઈ રહ્યું છે કયા પ્રકારે જે એકાએક સવારથી જે અમદાવાદ વાસીઓ છે તે ગરમીનો સામનો કરતા હતા અને કહી શકાય કે 40 ડિગ્રી આસપાસનું જે તાપમાન હતું તે વહેલી સવારથી અમદાવાદ અને આસપાસના વિસ્તારોનું હતું, પરંતુ છેલ્લા અડધો કલાકથી જે પ્રકારે વાતાવરણ બદલાયું છે અને અમદાવાદના વાતાવરણમાં ધૂળની ડમરીઓ છે તે જોવા મળી રહ્યું છે। સેટેલાઇટ વિસ્તારને બાદ કરતા જો અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો ક્યાંક જે હળવા છાંટા છે તે પણ જોવા મળી રહ્યા છે। તેની સાથે સાથે 40 કિલોમીટરની જે ઝડપ છે પવનની તે પણ આસપાસ અત્યારે જોવા મળી રહી છે। ખાસ કરીને અમદાવાદ વિસ્તારની વાત કરવામાં આવે તો એસજી હાઈવે, સેટેલાઇટ, જોધપુર, બીજી તરફ ગોતા જે વિસ્તાર છે, બોડકદેવ છે, રિવરફ્રન્ટ છે, આશ્રમ રોડ છે, આ તમામ વિસ્તારો એવા છે જ્યાં આ પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને હવામાન વિભાગની વાત કરવામાં આવે તો બપોરના પણ જે પ્રકારે પ્રેસ બ્રીફિંગ થયું હતું તેમના દ્વારા આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી, ત્યારબાદ 3 કલાકની આસપાસ તેમના દ્વારા જે અવકાશ છે તે જાહેર કરવામાં આવ્યું હતું અને અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં આ પ્રકારે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તેની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી હતી અને આ જ આગાહીની વચ્ચે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારો હોય એ ચાહે બોટાદ હોય, અમરેલી હોય, વરસાદ પણ વરસી રહ્યો છે અને આ પ્રકારે જે થંડરસ્ટોર્મ એક્ટિવિટી છે તે પણ અત્યારે જોવા મળી રહી છે। રોનક, ખાસ વાત એ પણ કરું કે સાંજે 7 વાગ્યા સુધીમાં પણ હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે। લગભગ રાજ્યના 20 જિલ્લા એવા હશે કે જ્યાં પવન ફૂંકાવાનો છે, વરસાદ પડવાનો છે। અમદાવાદમાં પણ ચોક્કસ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગ સ્વરૂપે આ હલચલ શરૂ થઈ ગઈ છે। ગાંધીનગરમાંથી પણ દ્રશ્યો ચોક્કસ સામે આવ્યા છે। ક્યાં સુધીમાં આ પ્રકારનો જ માહોલ અમદાવાદમાં રહેશે તેવું લાગી રહ્યું છે? जी बिल्कुल थी जे प्रकारे हवामान विभागની આગાહી છે તે પ્રમાણે આગામી 3 કલાક સુધી આ પ્રકારનું જે વાતાવરણ છે તે રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। બીજી તરફ કેમેરા પર્સન આપને જે પ્રકારના દ્રશ્યો બતાવી રહ્યા છે એ જ પ્રકારના દ્રશ્યો રાજ્યના અનેક જે વિસ્તારો છે, જિલ્લાઓ છે ત્યાં જોવા મળી શકે છે। ખાસ કરીને વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, અમદાવાદ એટલે કે આ એવા વિસ્તારો છે કે જે ઉત્તર ગુજરાતમાં આવે છે। આ ઉપરાંત ભરૂચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી આ તમામ વિસ્તારો કે જે દક્ષિણ ગુજરાતના ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અમરેલી, ભાવનગર અને બોટાદમાં જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી લગભગ તમામ જિલ્લાઓમાં આ જ પ્રકારનું જે વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। રાજ્યના પાટનગરની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં પણ કંઈક આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત પાટનગરથી અમદાવાદને જોડતો રસ્તો એટલે કે એસજી હાઈવે અને જેમાં ગોતા સહિતના વિસ્તારોમાં અત્યારે જે વરસાદી ઝાપટા છે તે પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા હોય તે પ્રકારની જે માહિતી છે તે પ્રાપ્ત થઈ રહી છે। ઉપરાંત વધુ આગળ આવતા જે પ્રકારે સેટેલાઇટ જોધપુર વિસ્તાર છે ત્યાં પણ જે ધૂળની ડમરીઓ છે તે પવનને કારણે ઉડી રહી છે। એટલે ચોક્કસથી જે પ્રકારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની વાત હવામાન દ્વારા કરવામાં આવી હતી, જે આગાહી આપવામાં આવી હતી અને તે જ આગાહીની અસરો છે તે અત્યારે જોવા મળી રહી છે। બિલકુલ, તો અમદાવાદમાં ચોક્કસ આંધી જેવો માહોલ અને વાત કરવા જોડાશે ગાંધીનગરથી અમારા સંવાદદાતા હરીન। પાટનગરમાં કયા પ્રકારનો માહોલ? તો વરસાદ શરૂ ચોક્કસ થઈ ગયો છે ગાંધીનગરમાં, જોઈ શકો છો। તો ગાંધીનગરમાં વરસાદ ચોક્કસ શરૂ થઈ ચૂક્યો છે। અમારા સંવાદદાતા હરીન જોડાવાનો પ્રયત્ન કરશે, પરંતુ ત્યાં વરસાદી વાતાવરણ, બીજી બાજુ બિલકુલ જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગાંધીનગરમાં પણ ભારે વરસાદ છે તે પડી રહ્યો છે। જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી અને ખાસ કરીને ગાંધીનગર સહિત અલગ વિસ્તારો છે, ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ આજ પ્રમાણે ભારે વરસાદ છે તે છેલ્લી 10 મિનિટથી શરૂ થઈ ચૂક્યો છે। ભારે પવન સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે। ખાસ કરીને એસજી હાઈવેની વાત હોય, અમદાવાદથી ગાંધીનગરના એસજી હાઈવેની વાત હોય, વૈષ્ણવદેવી સર્કલ છે, ગોતા છે, અડાલજ છે, આ તમામ વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ છે અત્યારે વરસી રહ્યો છે। છેલ્લી 10 મિનિટથી આ પ્રમાણે વરસાદ છે તે શરૂ થયો છે ને જે રીતના સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત છે કે જ્યાં પણ અનેક જિલ્લાઓ એવા હતા કે ત્યાં
વરસાદ છે વરસ્યો હતો, અમુક જગ્યાઓ પર ભારે કરા અને પવન સાથે પણ વરસાદ વરસ્યો હતો. ગાંધીનગરની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં પણ જે રીતે આપ જોઈ શકો છો કે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવન વચ્ચે છેલ્લા 10 મિનિટથી વરસાદ છે, ભારે વરસાદ વરસી રહ્યો છે. જોકે પવન હોવાને કારણે વરસાદની ગતિ પણ વધુ જોવા મળી રહી છે. જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 4 દિવસ અલગ અલગ જે જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદ, મધ્યમ વરસાદ છે તે વરસી શકે છે અને ખાસ કરી અને જે પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે આ વરસાદ થવાની સંભાવનાઓ હતી. વરસાદ છે છેલ્લા 10 મિનિટથી આ મુજબ વરસી રહ્યો છે. ભારે વરસાદ અત્યારે સમગ્ર વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તાર હોય કે ગાંધીનગર હોય, તમામ જગ્યાઓ પર વરસાદ છે તે વરસી રહ્યો છે. જો કે થોડા જ વરસાદની અંદર અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ જશે, કેમ કે જે રીતના વરસાદનું જોર છે, ગાજવીજ સાથે વરસાદ થઈ રહ્યો છે અને અનેક વિસ્તાર છે કે ત્યાં આ પ્રમાણે વરસાદ છે તે વરસી રહ્યો છે. ભારે પવન પણ સાથે ફૂંકાઈ રહ્યો છે અને તેને જ કારણે વરસાદની ગતિ છે તે વધુ જોવા મળી રહી છે. બિલકુલ, વરસાદની ગતિ વધારે છે, પવનની ગતિ વધારે છે. આપની સાથે ફરીવાર વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું, પણ તે પહેલા સમાચારમાં સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો. લઈશું એક નાનકડું બ્રેક.